આજે આપણે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે એક એવા વિજ્ઞાનના દિવાનને જેઓએ ગુજરાતને અને સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું. વરિષ્ઠ પક્ષીવિદ ડૉક્ટર ભવભૂતિ મુકુંદરાય પારાશર્ય. પ્રકૃતિના એક નમ્ર અભ્યાસકર્તા, કવિ અને વિજ્ઞાનના એક ઉત્સુક અનુયાયી ડૉક્ટર ભવભૂતિ મુકુંદરાય પારાશર્ય. Bapu or Dr. B.M. Parasharya. Bapu is how we called him. The first time I met him was in 1984 when I visited the Saurashtra University Bioscience Department where I started my PhD. And he was one of those very senior persons. And he was full of stories about the research he was doing in Bhavnagar on the reef herons and the other water birds. As a young researcher, he was very helpful to me, guiding me, showing me how to do research, and going out in the field with other experts. I had a chance to learn from him so much. It was a pleasure knowing him for the many years I was in Rajkot. 4 જુલાઈ 1955ના રોજ ભાવનગરના એક સાહિત્ય પ્રેમી અને કવિ કુટુંબમાં તેમનો જન્મ થયો. માતા શ્રીમતી નિર્મલાબેન અને પિતા શ્રી મુકુંદરાય પારાશર્યના વિદ્વત્તાના અને સાહિત્યના મૂલ્યોનો અસર તેમના જીવન પર સ્પષ્ટ દેખાય છે. એક તો એને આજે પગની તકલીફ થઈ અને પછી એનું માનવી પગની દરસ છે. એમાં એટલો બધો ભણીને હું સહન કર્યું સહન ત્યારે જ. બાળપણથી જ તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. તેમણે સમગ્ર શૈક્ષણિક કારકિર્દી પ્રથમ વર્ગ સાથે પૂર્ણ કરી હતી. 1977માં તેમણે ભાવનગરના સર પી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી બીએસસી પૂર્ણ કર્યું અને 1979માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાથી પ્રાણીશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી, જેમાં તેમનો મુખ્ય વિષય પક્ષી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાન હતો. 2006થી લગભગ 8ની આજુબાજુની વાત છે. એમની સાથે હું જ્યારે પણ ટ્રાવેલ કરતો ત્યારે એમના વાહનમાં, એમની ગાડીમાં કચ્છી ગીતો બહુ વાગતા. તો મેં પૂછ્યું એમને કે આ કચ્છી તમને સમજાય છે અથવા તો શેના માટે આ કચ્છી ગીતો આપણે આપણી ગાડીમાં વગાડીએ છીએ? તો એમણે કહ્યું કે જ્યારે પણ એ ફ્લેમિંગોના કામ માટે કચ્છમાં જતા હતા ત્યારે આ બધા ગીતો, આ સંગીતથી ક્યાંક નહીં ને ક્યાંક એમને કચ્છના લોકોની માનસિકતા, એમનું પક્ષીઓ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે કેવો પ્રેમ છે, એ બધાની ઘણી બધી સમજ આ બધા સંગીતમાંથી મળતી હતી. ડૉક્ટર પારાશર્યાએ તેમનું પીએચડી ઇન્ડિયન રીફ હેરોનના જૈવ વિજ્ઞાન પર તેમના માર્ગદર્શક પ્રોફેસર R.M. નાયકના નેતૃત્વમાં વર્ષ 1985માં પૂર્ણ કર્યું. અમેરિકાના આંતરરાષ્ટ્રીય પક્ષીવિદો ડૉક્ટર જેમ્સ હેનકોક અને ડૉક્ટર જેમ્સ કુશલાને તેમની પીએચડીનું વિશેષ રૂપે આદર કર્યું અને તેમના અભ્યાસની પ્રશંસા કરી. 1992માં જ્યારે હું ગીર ફાઉન્ડેશનમાં હતો ત્યારે 1992ની અંદર ભવભૂતિભાઈ મારી કચેરીમાં આવ્યા. ગીર ફાઉન્ડેશન અંદર અમે મળ્યા અને ત્યારે ભવભૂતિભાઈ કહ્યું કે ગુજરાતના પક્ષી નિરીક્ષક મિત્રોનું એક સંગઠન બનાવવાની જરૂરિયાત છે. મારી ડાયરીમાં આ વસ્તુની નોંધ કરેલી છે. કદાચ જે આજનું જે ગુજરાતનું પક્ષી સંરક્ષણ મંડળ, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી જે છે એનો પાયાની શરૂઆત ત્યાંથી થયેલી હશે. અલબત્ત ત્યાર પછી ડૉક્ટર બકુલ ત્રિવેદી, લવકુમાર ખાચર સાહેબ, લાલસિંહભાઈ, ભવભૂતિભાઈ અને મેં બધા મિત્રોએ ભેગા થઈ અને આ BCSCની સ્થાપના કરી. 1984થી શરૂ થતી તેમની કારકિર્દી ઘણા સ્તરો પર ફૂલી ફાલી. ઓગસ્ટ 1984થી જુલાઈ 2017 સુધી તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર સાયન્ટિસ્ટથી લઈને વરિષ્ઠ પ્રોફેસર તરીકે કામ કરતા રહ્યા. ખાસ કરીને AINP ઓર્નિથોલોજી પ્રોજેક્ટ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. 2001માં ગુજરાત ગવર્મેન્ટના એક
વેટલેન્ડ પ્રોજેક્ટમાં રિસર્ચ ફેલો તરીકે કામ કરવાની એક તક મળી અને આ દરમિયાન સાહેબનો એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વનો પરિચય થયો. ફિલ્ડ સ્ટડીઝ માટે ઉચ્ચ હોદ્દાના સાહેબ ફિલ્ડમાં જાતે પરીક્ષણ માટે આવતા હોય અને એ પણ નિત્યક્રમે, એવું મેં પહેલીવાર જોયું. અને મેં એકલી જ નહીં પણ મારી સાથે બીજા રિસર્ચ ફેલો જે હતા એમણે પણ આ અનુભવ કર્યો. ડૉક્ટર પારાશરિયાએ 112 સંશોધન પત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રસિદ્ધ કર્યા. તેમણે 9 પુસ્તકોનું લેખન પણ કર્યું, જેમાં ગુજરાતના પતંગિયા અને પંખીઓના વિષયોનું વિશેષ વર્ણન હતું. તેમજ તેમણે પ્રથમ વખત રીફ ઇગ્રેટ્સના જુદા જુદા મોર્ફ વચ્ચેની સંવનન પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જઈને જ્યાં બ્રીડિંગ થતું હોય, જ્યાં મોટા મોટા ઝાડવા હોય, એ બધાનો અભ્યાસ કર્યો. ક્યાં કયા પક્ષીઓ ઝાઝા દેશે છે, ક્યાં માળા કરે છે, કઈ જગ્યાએ. ભૂખાની અંદર ઘણા બધા વૃક્ષો છે. ભૂખામાં એક વખતે કામ કરતો તો એ જોઈને ડોક્ટર આશીષ શુક્લને એમ થયું કે આ માણસ આટલું બધું કામ કરે છે, તો મોટો થઈને આ વિષયમાં હું જ કામ કરીશ. જે શુક્લનું એક્સપોઝર છે થેન્ક્સ ટુ કે મને એટલું બધું થયું કે આ માણસ આ પગ નથી કોઈ છતાં આ કામ કરે છે તો જઈ શકશે. એટલે એને આશીષ શુક્લે મને વાત કરી, એ તો કરી જ નથી, પોતાની વાત ભાઈ કોઈ કરતો નહીં. તેમણે કૃષિ પક્ષી વિજ્ઞાન અને કશેરુક જીવ નિયંત્રણ એટલે કે વર્ટિબ્રેટ પેસ્ટ મેનેજમેન્ટ નામક 2 અનુસ્નાતક ડિગ્રી કોર્સનું નિર્માણ કર્યું, જે સમગ્ર ભારતમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અમલમાં મુકાયા. તેઓ 10થી વધુ રાષ્ટ્રીય અને 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સક્રિય સભ્ય હતા, જેમાં તેઓ સંશોધન, મોનિટરિંગ અને સલાહકાર સમિતિના સક્રિય સભ્ય હતા. આ ઉપરાંત તેઓ 2006 થી 2020 સુધી સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી સેકોન કોઇમ્બતુર સાથે પણ જોડાયેલા હતા, જ્યાં તેમણે પક્ષી વિજ્ઞાન અને પર્યાવરણીય સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમજ ડૉક્ટર પારાશર્ય IUCN ફ્લેમિંગો સ્પેશિયાલિસ્ટ ગ્રુપના મેમ્બર અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત એટલે કે BCSGના સ્થાપક સભ્ય પણ હતા. નાનપણથી જ્યારે પક્ષીઓ જોવાનો અને એનો શોખ મારા કઝિન કરદમ ભટ્ટ સાથે શરૂ કર્યો, ત્યારના અમે તો દમા બાપાના ચાહકો. પણ એમણે શું કોન્ટ્રીબ્યુટ કર્યું જોવા જઈએ અને છાપેલું લિટરેચર શું છે જોવા જઈએ તો દેખાય. એમણે 2020માં તેમના નિધનથી વિજ્ઞાન જગતમાં એક વિશાળ ખોટ પડી છે, જેની પૂર્તતા શક્ય નથી. ડૉક્ટર પારાશર્યા જેવા વૈજ્ઞાનિકોનું યોગદાન ગુજરાત અને ભારત માટે અમૂલ્ય છે. અને જ્યારે જ્યારે ગુજરાતમાં પક્ષી વિજ્ઞાનની વાત થશે, ત્યારે ત્યારે ડૉક્ટર પારાશર્યાનું નામ અચૂકથી યાદ કરવામાં આવશે.